Hello friends, welcome back to the world of mathematics with વિશાલ ક્યાડ. ગયા લેક્ચરની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી યુક્લિડના ભાગાકાર પ્રમેયનો ઉપયોગ કરી જુદી જુદી સંખ્યાઓના ગુસા શોધવા માટેનો પ્રયાસ કર્યો. સાથે સાથે જુદા જુદા સાબિતીના દાખલાઓ પણ આપણે ગણ્યા. આજે આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરતા શીખવાનું છે. પણ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરતા શીખીએ એ પહેલાં આપણે અવિભાજ્ય સંખ્યાઓનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો આપણે આગળના ધોરણમાં પણ ભણી ચૂક્યા છીએ કે જે પ્રાકૃતિક સંખ્યાને માત્ર બે ધન અવયવ હોય, એક તો એક અને બીજું તે સંખ્યા પોતે, તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જેમ કે 2, તો આપણે 2ના ભાગ પાડીએ તો 2 એકા 2 થાય. આનાથી આગળ આનો કોઈ જ ભાગ પડતો નથી. એટલે 2ના 2 અવયવ છે, એક તો છે 1 અને બીજું છે 2. ઓકે, તો એનો મતલબ એવો થયો કે જે પ્રાકૃતિક સંખ્યાને માત્ર 2 ધન અવયવ હોય, એક તો 1 અને બીજું તે સંખ્યા પોતે, તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે જેમ 2 એ અવિભાજ્ય સંખ્યા છે, એવી જ રીતે 1થી લઈને 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ વિશેની વાત કરીએ તો એની અંદર 1 આવશે નહીં. આની પહેલાં આપણે 9મા ધોરણની અંદર પણ આની ડિસ્કશન કરી ચૂક્યા છીએ. 1 શા માટે નથી આવતો? તો 1 એ સાર્વજનિક અવયવ છે. સાર્વજનિક અવયવ એટલે કે દરેક સંખ્યાનો એક અવયવ 1 છે. એનો મતલબ કે 1ને આપણે વિશિષ્ટ સંખ્યા ગણીએ છીએ, એ અવિભાજ્ય સંખ્યામાં આવતી નથી. 1 પછી 2, તો 2ના 2 અવયવ છે, 1 અને 2. પછી છે 3, 3 એટલે 1 અને 3. પછી 4 આવે, તો 4 એટલે 2 દુ 4. એનો મતલબ કે એના અવયવ તરીકે 1, 2 અને 4 3 સંખ્યાઓ છે. તો જેને 3 અવયવો હોય એ અવિભાજ્ય સંખ્યા ગણાય નહીં, એ વિભાજ્ય સંખ્યા ગણાશે. એના પછી છે 5, 5 એટલે 5 ગુણ્યા 1, 7 એટલે 7 ગુણ્યા 1, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 અને 97. તો 1થી લઈને 100 સુધીમાં ટોટલ 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. એ આપણે યાદ રાખીશું. હવે ઘણી વખત એવું થાય કે આપણને આ 1થી લઈને 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કરતાં પણ મોટી અવિભાજ્ય સંખ્યા મૂકી દે. તો એ વખતે આપણે શું કરીશું? તો એને ઓળખવા માટેની એક પદ્ધતિ છે કે આપેલ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે કે નથી. તો આપેલ સંખ્યાથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા લખો. ધારો કે મને 71 આપ્યું છે, તો હું 71થી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા લખું, તો 71થી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે 81. તો આપેલ સંખ્યાથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા લખો, તો આપણે લખી દીધી 81. તે જેનો વર્ગ હોય તેનાથી નાની અવિભાજ્ય સંખ્યાઓ વડે, તો 81 એ 9નો વર્ગ છે. હવે 9થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5 અને 7 છે. એના વડે એને ભાગો. જો ભાગી ન શકાય તો આપેલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો એનો મતલબ 71ને હું 2 વડે ભાગવાનો પ્રયાસ કરું તો મારી પાસે 2ની ચાવી છે. 2ની ચાવી મને એવું કહે છે કે જો એકમનો અંક બેકી સંખ્યા હોય, એટલે કે 0, 2, 4, 6 કે 8 હોય તો જ એ 2 વડે વિભાજ્ય બને. જ્યારે અહીંયા એકમનો અંક 1 છે એટલે 2 વડે વિભાજ્ય બનતી નથી. એના પછી છે 3. તો 3 વડે ભાગવા માટે 3ની ચાવી યાદ કરો. તો 3ની ચાવી એવું કહે છે કે આપેલ બધા જ અંકોનો સરવાળો જો 3 વડે વિભાજ્ય હોય તો એ 3 વડે વિભાજ્ય બને. તો 7 + 1 એટલે 8 થશે. હવે 8 એ 3 વડે ભાગી શકાતું નથી. એના પછી છે 5. હવે 5ની ચાવી એવું કહે છે કે જેનો એકમનો અંક 0 અથવા 5 હોય એને જ 5 વડે ભાગી શકાય. તો અહીંયા તો એકમનો અંક 1 છે એટલે એને 5 વડે ભાગી શકાતી નથી. એના પછી 7. તો 7 વડે ભાગવાનો પ્રયાસ કરીએ તો 7 × 10 એટલે 70 થશે. તો શેષ 1 વધશે. એનો મતલબ 7 વડે પણ ભાગી શકાતી નથી. એનો મતલબ કે આપેલી સંખ્યા એ 2, 3, 5, 7 વડે ભાગી શકાતી નથી. માટે 71 એ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો એનો મતલબ કે આપણે 1થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓને યાદ કરીશું, યાદ રાખીશું. અને એ યાદ રાખ્યા પછી
જો એના કરતાં મોટી કોઈ અવિભાજ્ય સંખ્યા આવે છે તો એને ઓળખવા માટેની આ પદ્ધતિ છે કે આપેલ સંખ્યાથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા લઈ લેવાની, એ જેનો વર્ગ હોય એનાથી નાની અવિભાજ્ય સંખ્યાઓ વડે આપેલ સંખ્યાને ભાગવાનું. જો ભાગી શકાય તો એ વિભાજ્ય છે અને ન ભાગી શકાય તો એ અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય જે આપણે આ ચેપ્ટરની શરૂઆતમાં આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. ત્યાં આગળ આપણે એક ઉદાહરણ લીધું હતું. ઉદાહરણ તરીકે આપણે લીધું હતું 6. 6 એટલે 6 3 દુ 6. હવે 3 દુ 6 છે તો એના અવિભાજ્ય અવયવો જે છે એ 2 અને 3 છે. તો 2 અને 3 એને ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. સેમ એ જ રીતે આપણે ઉદાહરણ લીધું હતું 12. તો 12 એટલે પહેલાં તો 4 તરી 12 થશે, પણ 4ને આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ છીએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એવી રીતે આપણે એને લખી શકીએ છીએ. અને બસ આ જ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને આપણે લસા અને ગુસા શોધતા પણ શીખ્યા છીએ. તો ગુસા એટલે શું એનું ફૂલ ફોર્મ આપણે ચેપ્ટરની શરૂઆતમાં શીખ્યા હતા, ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ તો તમને 2 સંખ્યા આપેલી છે, એ 2 સંખ્યાનો ગુસા તમે કેવી રીતે શોધી શકો એના માટેની એક હિન્ટ, એક નોટિફિકેશન મેં અહીંયા લખેલી છે. સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર એને કહેવાય છે ગુસા. હવે નાનામાં નાના ઘાતાંકવાળો અવયવ એટલે શું એ આપણે હમણાં જોઈશું, પણ ગુસા એટલે સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. અને લસા એટલે તમામ અવિભાજ્ય અવયવોના મોટી ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો લસા અને ગુસા વિશે સમજ્યા પછી આપણે એક હિન્ટ અથવા તો એક પરિણામ એ પણ યાદ રાખવાનું છે કે કોઈ પણ 2 સંખ્યાઓના લસા અને ગુસાનો જો ગુણાકાર કરવામાં આવે તો એ ગુણાકાર બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે. જેમ કે 2 પૂર્ણાંક સંખ્યાઓ છે a અને b, તો a અને b ના ગુસા અને લસાનો ગુણાકાર એ બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે. ઓકે, હવે આટલા પરિણામોને યાદ રાખીને આપણે આપણા ચેપ્ટરના આગળના દાખલાઓ ગણીશું. હવે એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ ઉદાહરણ નંબર 6, જેથી કરીને આપણે એને વધારે સમજી શકીએ. તો ઉદાહરણ નંબર 6 ની અંદર આપણને એવું આપ્યું છે કે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. હવે અહીંયા ગુસા અને લસા શોધવાનું કીધું છે. તો ગુસા અને લસા શોધવાનું આપણને કહ્યું છે. તો સૌથી પહેલાં તો આપણે એ બંનેના અવિભાજ્ય અવયવો લખી દઈએ. તો સૌથી પહેલી સંખ્યા આપણી પાસે છે 6. હવે 6 એટલે શું થાય? તો 2 તરી 6, એમાં 2 અને 3 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, એનો આગળ કોઈ ભાગ પડતો નથી. તો અહીંયા આપણે લખી શકીએ 6 બરાબર 2 ગુણ્યા 3. ઓકે, એ જ રીતે બીજી સંખ્યા આપણને આપેલી છે 20. હવે 20ના અવયવ પાડવા માટેની એક પદ્ધતિ આપણે આગળના ધોરણોમાં ગમે ત્યાં ભણી ચૂક્યા છીએ. 20 લખવાનું, બાજુમાં ઊભી કોલમ કરવાની, 2 વડે ભાગ ચલાવો 10 થશે, 2 વડે ભાગ ચલાવો 5 થશે અને 5 વડે ભાગ ચલાવો 1 થશે. તો અહીંયા 20 એટલે આપણે પહેલાં લખી શકીએ 4 પંચા 20. પણ એમાં 4 જે છે એ 4 વિભાજ્ય સંખ્યા છે, અને એ વિભાજ્ય સંખ્યા એટલે 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ થશે. તો 2નો વર્ગ ગુણ્યા 5 થશે. તો 20 બરાબર 2નો વર્ગ ગુણ્યા 5, 6 બરાબર 2 ગુણ્યા 3 અને 20 બરાબર 2નો વર્ગ ગુણ્યા 5 થશે. ઓકે, હવે આપણને એવું કીધું છે કે એનો ગુસા અને લસા શોધો. તો સૌથી પહેલાં આપણે એનો ગુસા શોધી લઈએ. તો ગુસા ઓફ 6 20 બરાબર. હવે હમણાં જ આપણે કીધું કે ગુસા એટલે સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકના પદોનો ગુણાકાર. તો સૌથી પહેલાં વાત કરો તો અહીંયા 2 છે,
અહીંયા 2 નો 2 ઘાત છે. સામાન્ય અવયવ બંનેમાં સામાન્ય શું છે? તો 2 છે. અહીંયા 3 છે, અહીંયા 5 છે, તો સામાન્ય કહેવાશે નહીં. તો અહીંયા 2 છે, અહીંયા 2 ની 2 ઘાત છે. તો 2 અને 2 ની 2 ઘાતમાં નાની ઘાતાંક 1 કહેવાશે. તો આનો ગુસા થશે 2. બરાબર. એના પછી લસા. હવે લસા ઓફ 620 બરાબર. હવે લસા માટે આપણે એવું બોલ્યા હતા કે તમામ અવિભાજ્ય અવયવોના મોટી ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તમામ એટલે એની અંદર 2 પણ આવશે, 3 પણ આવશે, 5 પણ આવશે, પણ એની અંદર મોટી ઘાત લેવાની. તો અહીંયા 2 છે, 2 ની 2 ઘાત છે. મોટી ઘાત એટલે 2 ની 2 ઘાત છે, તો અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા અહીંયા 3 છે. અહીંયા 3 છે નહીં, તો 3 નથી, એનો મતલબ અહીંયા 3 ની 0 ઘાત ગણાશે. હવે 3 ની 0 ઘાત અને 3 એમાં મોટી કઈ ઘાત છે? તો 3 ની 1 ઘાત. તો અહીંયા ગુણ્યા 3 આવશે. ગુણ્યા અહીંયા 5 છે, તો અહીંયા આપણને 5 ની 0 ઘાત હશે. તો 5 ની 0 ઘાત અને 5 બંનેમાં મોટું કોણ છે? તો 5 છે, તો અહીંયા આવશે 5 બરાબર. 2 ની 2 ઘાત 4 ગુણ્યા 5 તરી 15 અને 15 ચોક 60. તો આનો લસા આપણને મળશે 60. આ લખવાની જરૂર નથી, માત્ર તમને સમજાવવા માટે કીધેલું છે કે ગુસા શોધતી વખતે બંનેમાં સામાન્ય હોવા જોઈએ અને એમાં પણ નાની ઘાતને પસંદ કરવાની છે. જ્યારે લસા શોધવા માટે બંનેમાંથી કોઈ પણ એકમાં હશે તો પણ ચાલશે અને એમાં પણ મોટી ઘાત પસંદ કરવાની છે. ખાસ કરીને એટલું યાદ રાખવાનું કે લસા શોધતી વખતે બધું જ લેવાનું અને ગુસા શોધતી વખતે સરખું હોય એ જ લેવાનું. એના માટેનું એક સૂત્ર હું તમને કહું કે ગુસા એ ખૂબ જ ગુસ્સાવાળો છે. બંનેમાં સરખું હશે એને જ લેશે અને એમાં ખાસ કરીને નાનાને પહેલાં પસંદ કરશે. જ્યારે લસા એ લપકું છે, બંનેમાંથી કોઈ પણમાં હશે તો એને લઈ લેશે, પણ એની ઘાત જે છે એ ઘાત મોટી હોવી જોઈએ. બરાબર. ગુસ્સાવાળો છે, સરખું હશે એને જ લેશે, ખાસ કરીને નાનાને. લસા લપકું છે, બંનેમાંથી કોઈ પણમાં હશે તો પણ ચાલશે અને મોટી ઘાતને પસંદ કરે છે. બરાબર. તો મિત્રો આ રીતે આપણે લસા અને ગુસાને સિમ્પલ ભાષા તમારી રીતે તમે કોઈ પણ સૂત્ર બનાવી શકો છો યાદ રાખવા માટે, પણ આ રીતે પણ આપણે એને યાદ રાખી શકીએ છીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ પ્રકારના દાખલાઓને ગણવાનો શરૂઆત કરીએ. તો એની અંદર સૌથી પહેલાં ઉદાહરણ 6 જોયું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. હવે ઉદાહરણ 7માં આપણને આપેલું છે કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. ઓકે. હવે મિત્રો અહીંયા 2 વસ્તુ કીધી છે. સૌથી પહેલું તો તમને એવું કીધું છે કે ગુસા એ અવિભાજ્ય અવયવની રીતે શોધવાનું છે અને એના ઉપરથી લસા શોધવાનું છે. જો તમને ડાયરેક્ટ એવું કીધું હોત કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ ગુસા અને લસા શોધો, તો આપણે ડાયરેક્ટ ઉદાહરણ 6 ની રીત અપનાવત. પરંતુ અહીંયા તમને એવું કહ્યું છે કે ગુસા અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવવાનો છે અને એના ઉપરથી લસા મેળવવાનો છે. તો ચલો સૌથી પહેલા આપણે 96 અને 404 બંનેના અવયવો પાડીએ. તો 96 બરાબર. અચ્છા, હવે તમે નાના ધોરણની અંદર ભણી ચૂક્યા છો કે 96ના જો અવયવ પાડવા હોય તો 96ના 2 વડે ભાગ ચલાવીએ તો 48 થશે. 48નો જો 2 વડે ભાગ ચલાવીએ તો 24 થશે. હજી 2 વડે ભાગ ચાલશે તો 2 વડે 12 થશે. હજી 2 વડે ભાગ ચાલશે તો 2 વડે 6 થશે. હજી 2 વડે ભાગ ચાલશે તો 2 વડે 3 થશે. અને હવે 3 વડે ભાગ ચાલે તો 3 એકા 3 છે.
તો 2 કેટલી વખત છે? તો 1, 2, 3, 4 અને 5. તો 5 વખત 2 છે તો 2 ની 5 ઘાત થશે અને ગુણ્યા 3. તો આ થઈ ગયા 96 ના અવયવ. ઓકે, હવે સેમ રીતે 404 ના ભાગ પાડવા છે તો 404 ના ભાગ પાડવા માટે આપણે બીજી એક પદ્ધતિનો ઉપયોગ કરીએ. હવે 404, તો 404 ના ભાગ પાડીએ તો 404 એટલે 2 વડે ભાગ ચલાવો તો 202 થશે. તો 2, 202. હવે એની અંદર 2 તો અવિભાજ્ય થઈ ગયા, તો 202 ના 2 ભાગ પાડીએ તો 202 ના 2 ભાગ થશે 2 અને 101, કારણ કે 101 દુ 202 થશે. તો 1 અને 202 અને 101. હવે એમાં 101 જે છે એ 101 અવિભાજ્ય થઈ ગયા, એના આગળ ભાગ પડશે નહીં. તો એનો મતલબ કે 404 ના ભાગ પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 101. તો બરાબર 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત અને ગુણ્યા 101. ઓકે, તો મિત્રો આ બંને પદ્ધતિ આપણે જાણતા હોવા જોઈએ. બંનેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. પણ આ જે પદ્ધતિ છે એ આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ, જ્યારે આને કહેવાય છે ટ્રી. કારણ કે અહીંયા તમે જુઓ તો એકમાંથી 2 શાખાઓ નીકળે છે, વળી પાછી બીજી શાખામાંથી બીજી 2 શાખાઓ મળે છે. તો આને ટ્રી પદ્ધતિ કહેવાય છે. તો અવયવીકરણ ટ્રી, ફેક્ટરાઇઝેશન ટ્રીનો ઉપયોગ કરીને પણ આપણે અવિભાજ્ય અવયવો મેળવી શકીએ છીએ. ઓકે, તો આના ઉપરથી આપણે બંને સંખ્યાઓનો ગુસા લખીએ તો ગુસા ઓફ 96, 404 બરાબર. હવે હમણાં જ આપણે વાત કરી હતી કે ગુસ્સાવાળો છે, ગુસ્સાવાળો છે, બંનેમાં સરખું હશે એને જ ઉપાડશે. તો બંનેમાં સરખું, તો અહીંયા 2 ની 5 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે, તો સરખા 2 છે. અહીંયા 3 છે, અહીંયા 101 છે, એને ઉપાડશે નહીં. અહીંયા 3 છે, અહીંયા છે નહીં, અહીંયા 101 છે, ઉપરનામાં 101 છે નહીં. તો સરખું છે એને જ ઉપાડશે. એમાંય તે જે નાનું છે એને પસંદ કરશે. તો 2 ની 2 ઘાત નાની છે, તો એનો મતલબ કે ગુસા ઓફ 96, 404 બરાબર આપણને મળશે 4. ઓકે, હવે મિત્રો એનાથી સહેજ આગળ વધીએ તો તમને એવું કીધું છે કે ગુસા શોધો અને ગુસા શોધ્યા પછી એના પરથી લસા શોધો. એનો મતલબ ગુસા ઉપરથી આપણે લસા શોધવાનો છે. હવે જો ગુસા પરથી લસા શોધવાનો હોય તો આગળ હમણાં આપણે જ્યારે નોટિફિકેશન લખી ત્યારે એમાં એક પરિણામ લખ્યું હતું. એ પરિણામમાં આપણે એવું કહ્યું હતું કે ગુસા ઓફ AB ગુણ્યા લસા ઓફ AB બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે કે A ગુણ્યા B. તો અહીંયા આપણે એ પરિણામનો ઉપયોગ કરીએ તો ગુસા ઓફ, હવે આપણી પાસે 2 સંખ્યાઓ જે છે એ છે 96 અને 404. તો ગુસા ઓફ 96, 404 ગુણ્યા લસા ઓફ 96, 404 બરાબર. આપણું પરિણામ એવું કહે છે કે ગુસા, બંને સંખ્યાઓનો ગુસા, બંને સંખ્યાઓનો લસાના ગુણાકાર એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય, એટલે 96 ગુણ્યા 404 થશે. તો માટે હવે ગુસા ઓફ 96, 404 આપણને મળ્યા છે 4 ગુણ્યા લસા ઓફ 96, 404 બરાબર અહીંયા આવશે 96 ગુણ્યા 404. માટે હવે આ 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જશે. તો માટે લસા ઓફ 96, 404 બરાબર લસા ઓફ 96, 404 બરાબર 96 ગુણ્યા 404 અને ભાગ્યા 4 થશે. હવે 4 વડે ભાગ ચલાવો તો 101 ગુણ્યા 4 એટલે 404 થશે. તો આના બરાબર 96 ગુણ્યા 101 થશે અને 96 ગુણ્યા 101 બરાબર થઈ જશે 9696. તો એનો મતલબ એવો થયો કે લસા ઓફ 96, 404 બરાબર 9696. ઓકે, તો મિત્રો ફરીથી એક વખત ગુસ્સાવાળો છે, બંનેમાં સરખું હશે એને જ લેશે અને એમાંય તે જે નાનું હશે એને પહેલાં પસંદ કરશે. લસા એ લપકું છે, બંનેમાંથી કોઈ પણમાં હશે તો પણ એને ચાલશે, પરંતુ એમાં પણ એ મોટી ઘાતવાળાને પહેલાં પસંદ
કરશે. ઓકે, એના પછી ઉદાહરણ નંબર 8. હવે ઉદાહરણ નંબર 8 છે એની અંદર આપણને એવું કહ્યું છે કે અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો. ઓકે, હવે 3 સંખ્યાઓનો ગુસા અને લસા શોધવાનો કયો છે. ફરક આપણને કોઈ પડતો નથી. સંખ્યા 2 હોય, સંખ્યા 3 હોય, કોઈ જ ફરક નહીં પડે. હવે સૌથી પહેલા આપણે સંખ્યા લઈએ 6. ચલો, 6 ના અવિભાજ્ય અવયવ જો આપણે પાડીશું તો 6 ના અવિભાજ્ય અવયવ થશે 2 ગુણ્યા 3, કેમ કે 2 તરી 6 થશે. ઓકે, હવે એના પછી 72 ના અવયવ પાડીએ. તો 72 ના અવયવ પાડીએ તો એની અંદર સૌથી પહેલા આપણે એવું કહીએ કે 72 બરાબર હવે 72 ના ભાગ પાડવા છે તો અહીંયા બાજુમાં આપણે એક ટ્રી બનાવી શકીએ અથવા તો પેલી આપણી જે જૂની પદ્ધતિ છે એનો ઉપયોગ કરી શકીએ. 72 2 વડે ભાગ ચલાવીએ તો 36 થશે. 2 વડે ભાગ ચલાવીએ તો 18 થશે. 2 વડે 9 દુ 18. હવે 2 વડે ભાગ ચાલતો નથી તો 3 તરી 9 અને હવે 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકા 3. તો 72 ના ભાગ પડ્યા એમાં 2 3 વખત આવે છે તો 2 નો ઘન ગુણ્યા 3 2 વખત આવે છે તો 3 નો વર્ગ થશે. ઓકે મિત્રો, એના પછી ત્રીજી સંખ્યા છે 120. તો 120 બરાબર હવે 120 ના આપણે અવયવ પાડીએ તો 120 2 વડે ભાગ ચલાવીશું તો 60 દુ 120 થશે. 2 વડે ભાગ ચલાવશું તો 30 દુ 60 થશે. 2 વડે ભાગ ચલાવીશું તો 15 દુ 30 થશે. હવે 5 ને 1 6 પણ અહીંયા એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. તો 3 વડે ચલાવીએ કારણ કે 3ની ચાવી એવું કહે છે કે જો બંને સંખ્યાઓનો એટલે કે બંને અંકોનો સરવાળો કરવામાં આવે અને 3 વડે વિભાજ્ય હોય તો એને 3 વડે ભાગી શકાય. તો 3 પંચા 15 અને 5 વડે ભાગ ચલાવીએ તો 5 એકા 5. તો 2 3 વખત આવે છે તો 2 નો ઘન ગુણ્યા 3 અને ગુણ્યા 5. ઓકે, તો આપણને ત્રણેયના અવયવ મળી ગયા. પહેલી સંખ્યા 6 હતી, 6 એટલે 2 તરી 6. બીજી સંખ્યા 72 હતી તો 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ. 120 હતી તો 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આ ત્રણેય સંખ્યાઓનો ગુસા શોધવાનો છે. તો અહીંયા આપણે લખીએ કે ગુસા ઓફ 6, 72, 120 બરાબર. હવે આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો 6, 72 અને 120 એનો ગુસા શોધીએ તો 6 એટલે 2 તરી છે એટલે 2 અને 3 આવે છે. 72 એટલે 2 નો ઘન 3 નો વર્ગ એટલે 2 અને 3 આવે છે. 120 એટલે 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5 તો 2 3 અને 5 આવે છે. તો ગુસા એ ગુસ્સાવાળો છે, સરખું હશે એને જ લેશે અને એમાંય તે નાની ઘાત લેશે. તો 6 નામાં 2 આવે છે, 2 ની 1 ઘાત છે. 72 માં 2 નો ઘન છે. 120 માં 2 નો ઘન છે તો નાની ઘાત એટલે 2 ની 1 ઘાત છે તો 2 આવશે ગુણ્યા 6 માં 2 તરી 6 આવે છે, 3 ની 1 ઘાત છે. 72 માં 3 નો વર્ગ છે એટલે 2 ઘાત છે. 120 માં 3 ની 1 ઘાત છે તો નાની ઘાત એટલે 3 ની 1 ઘાત એટલે 3 લેશે. 2 તરી 6. તો ગુસા બરાબર 6 છે. અને એ જ રીતે આપણે એનો લસા શોધવાનો છે. તો લસા ઓફ 6, 72, 120 બરાબર. હવે લસા લપકું છે, બધામાંથી કોઈ પણમાં આવશે તો એ લઈ લેશે અને એમાંય તે મોટી ઘાતને પસંદ કરશે. તો 2 ની મોટી ઘાત એટલે 2 નો ઘન છે. 3 ની મોટી ઘાત એટલે 3 નો વર્ગ છે અને 5 એકમાં જ આવે છે, બાકી કોઈમાં નથી એટલે 5 આવશે. 2 નો ઘન 8 થશે. 3 નો વર્ગ 9 ગુણ્યા 5. 8 પંચા 40, 9 ચોક 36 એટલે 360. તો લસા ઓફ 6, 72, 120 બરાબર આપણને મળશે 360. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે
આ જે દાખલા ગણ્યા છે એના જેવા જ દાખલાઓને આપણે ગણી અને સ્વાધ્યાયમાંથી એવા દાખલાઓને ગણી અને આને થોડી આપણે વધારે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. ચલો, તો એની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર 1. તો સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 1. હવે દાખલા નંબર 1માં આપણને એવું કહ્યું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. હવે આને જો એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો આ સ્વરૂપે દર્શાવો એનો મતલબ કે આની અંદર આપણે લસા કે ગુસા શોધવાનો નથી, માત્ર ને માત્ર એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. એમાં સૌથી પહેલો દાખલો આપણને આપેલો છે 140. હવે 140ને જો આપણે એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું હોય તો 140ના ભાગ પાડતા જઈએ. તો સૌથી પહેલાં તો 140. હવે 140 આનું આપણે ટ્રી બનાવીએ તો 140 એનું ટ્રી બનાવીએ તો 140 એટલે 2 ગુણ્યા 70. હવે 2 અવિભાજ્ય થઈ ગયું. 70ના ભાગ પાડીએ તો 35 દુ 70. 35ના ભાગ પાડીએ તો 5 સિત્તા 35. એનો મતલબ કે આપણા અવિભાજ્ય અવયવમાં 2, 2, 5 અને 7 છે. તો 140 બરાબર 2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ થઈ ગયું અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે 140નું નિદર્શન. એના પછી બીજી સંખ્યા આપણને આપેલી છે, એ સંખ્યા છે 156. હવે 156 જે છે એ 156ને પણ આપણે આવી રીતે દર્શાવવા છે. તો 156નું ટ્રી બનાવીએ તો 156. હવે 156ને 2 વડે ભાગીએ તો 78 દુ 156 થાય. તો એના 2 ભાગ પડશે, 2 ગુણ્યા 78. હવે 78ને 2 વડે ભાગીએ તો 2 ગુણ્યા 39 થશે અને 39ને 2 વડે ભાગીએ તો 13 તરી 39. હવે 13ના ભાગ પડશે નહીં. તો એનો મતલબ કે આપણું જે ટ્રી છે એ ટ્રી પરથી આપણને અવિભાજ્ય અવયવો તરીકે મળશે 2, 2, 3 અને 13. તો એનો મતલબ કે અહીંયા આવશે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે મિત્રો, એના પછી ત્રીજી સંખ્યા આપણને આપેલી છે. એ ત્રીજી સંખ્યા છે 3825. હવે 3825 જે છે એના આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. હવે 3825નું અવિભાજ્ય અવયવીકરણ કરવા માટે હવે ટ્રીનો ઉપયોગ કરવાના બદલે આપણે બીજી મેથડ આજે છે એનો આપણે ક્યાંય લખવાનું નથી, લખાણ નથી કરવાનું, માત્ર સમજવા માટે છે એટલે આવી રીતે લખું છું. 3825 એને જો આપણે 3 વડે ભાગીએ, કારણ કે એને 3 વડે ભાગી શકાય છે, કારણ કે 8 ને 2 10, 10 ને 5 15 ને 3 18, 18ને 3 વડે ભાગી શકાય એટલે આને 3 વડે ભાગી શકાશે. તો 3 × 3 0 થઈ ગયા, ઉપરથી ઉતારે 8, 3 દુ 6, 8માંથી 6 જાય 2 વધશે, 2 ને 2 એટલે 22, 7 તરી 21, 1 વધ્યો, 15 થયા, 3 પંચા 15. 7 ને 1 8 ને 2 10 ને 5 15, હજી 3 વડે ભાગી શકાય છે. તો 3 વડે ભાગીએ, 3 ચોક 12, 0 થઈ ગયા, ઉપરથી ઉતાર્યા 7, 3 દુ 6, 1 વધ્યો, 15 થયા, 3 પંચા 15. 4 ને 5 9 ને 2 11. હવે આને 3 વડે ભાગી શકાશે નહીં. તો 5 વડે ભાગીએ, 8 પંચા 40, 2 વધ્યા 25, પાયો 25. 5 વડે ભાગીએ, 5 એકા 5, 3 વધ્યા 35, 7 પંચા 35, 17 એકા 17. તો એનો મતલબ કે 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17. આના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપનું વર્ણન છે. એના પછી ચોથો દાખલો. હવે એની અંદર આપણને આપ્યું છે 5005 બરાબર. તો 5005ને આપણે દર્શાવવા છે. તો 5005, હવે 5005 તો પહેલો ભાગ તો 5 વડે જ ચાલશે. તો 5 વડે 1000 ને 1 થશે.
હવે 1000 ને 1 થયું તો 5 વડે ભાગ ચાલ્યા પછી હવે આનો 7 વડે ભાગ ચલાવીએ તો 7 એટલે 143 સીધા 1000 ને 1 થશે. હવે 143નો 11 વડે ભાગ ચલાવીએ તો 11 ગુણ્યા 13 એટલે 143 અને 13 વડે ભાગ ચલાવીએ તો 13 એકા 13 થશે. એનો મતલબ 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 થશે. અને પાંચમો દાખલો આપણને આમાં આપેલો છે એ પાંચમો છે 7429. હવે આના પણ આપણે આવી જ રીતે અવયવીકરણ કરી શકીએ 17 ગુણ્યા 19 ગુણ્યા 23. કારણ કે 7429નો ભાગ ન તો આપણે 2 વડે ચલાવી શકીએ, ન તો આપણે 3 વડે ચલાવી શકીએ, ન 5 વડે ચલાવી શકીએ. એટલે એનો ડાયરેક્ટ ભાગ ચાલશે 17 વડે. એના પછી જે સંખ્યા મળશે એનો ભાગ ચાલશે 19 વડે અને લાસ્ટમાં એનો ભાગ ચાલશે 23 વડે. તો આવી રીતે આપણે કોઈપણ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ઓકે, એના પછી દાખલા નંબર 2 એ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.